નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પવારું સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। કેશોદમાં સૌરાષ્ટ્રની વિશાળ શોભાયાત્રા નીકળેલ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કેશોદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના દિવસે વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં કેશોદ વિસ્તારના ધર્મપ્રેમી જનતા ઉમટી પડ્યા હતા અને રેકોર્ડ બ્રેક જનમેદની જોવા મળી હતી। આ શોભાયાત્રામાં 40 જેટલા પ્લોટ, સમસ્ત સમાજના પ્લોટ્સ તેમજ સંસ્થાઓના પ્લોટ સાથે જોડાયેલા હતા। શોભાયાત્રાના રૂટ ઉપર સંસ્થાઓ, વેપારીઓ દ્વારા ઠંડા પીણા, શરબત, આઈસ્ક્રીમ, ફ્રૂટ વગેરેના સ્ટોલો ઊભા કરીને સાથ અને સહકાર આપેલ। આ શોભાયાત્રા માંગરોળ રોડ કેડી ગ્રાઉન્ડ ખાતેથી શુભારંભ કરવામાં આવેલ, જેમાં ગ્રાઉન્ડ ખાતે દીપ પ્રાગટ્ય કરેલ, જેમાં કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, કાર્યકરો, સાધુ સંતોની ઉપસ્થિતિ રહેલ હતી। આ શોભાયાત્રામાં પ્રભુ શ્રી રામની બાળ સ્વરૂપ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બનેલ, જ્યારે અન્ય સમાજ સંસ્થાઓમાં પણ જબરજસ્ત ફ્લોટ શણગાર સુશોભન કરેલા જોવા મળેલા હતા। સાથે 8 ડીજે, 1100 ભગવા ધ્વજ સાથે 1 કિલોમીટરથી વધુ શોભાયાત્રા જોવા મળેલ હતી। તેમજ રામનવમીના દિવસે સવારે 4 ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સૌજન્યથી પ્રભુ શ્રી રામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલ, જેના સહયોગી નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ, ધારાસભ્ય દેવાભાઈ માલમના સહયોગથી મૂકવામાં આવેલ હતી, જેમાં પંચાળાના સ્વામી શ્રી ઘનશ્યામ ચરણદાસજી ઉપસ્થિત રહેલ। આ પ્રતિમાની પૂજા વિધિ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ધર્માચાર્ય પ્રશાંતભાઈ વ્યાસ દ્વારા પૂજા વિધિ કરવામાં આવેલ હતી। તેમજ રામનવમી પૂર્વ સંધ્યાએ શરદ ચોક ખાતે શ્રી રાધે ધૂન મંડળ દ્વારા રામધૂનની જમાવટ કરેલ અને ભક્તિમય માહોલ ઊભો કરેલ હતો। દર વર્ષે કેશોદની ધર્મપ્રેમી જનતા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદને ખૂબ જ પ્રેમ અને સાથ સાથે આવકાર મળી રહ્યો છે, જેથી સારામાં સારું આયોજન કરી રહ્યા છે અને લોકો પણ આ ધાર્મિક કાર્યોને બિરદાવી રહ્યા છે, જેમાં દાતાઓ તન મન ધનથી યોગદાન આપે છે। આ શોભાયાત્રામાં કેશોદ પોલીસ સ્ટેશનના ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ તેમજ પોલીસના જવાનો દ્વારા ખૂબ જ સારી રીતે સતત ખડા પગે શોભાયાત્રામાં જોડાયેલ હતા। આ તકે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો લખનભાઈ કામરિયા, વિશાલભાઈ ભટ્ટ, મહેશભાઈ પાંચેરિયા, નિખિલભાઈ ઠાકર દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરેલ હતો। બ્યુરો રિપોર્ટ, અતરંગી ન્યૂઝ, કેશોદ।